હાલો ફટાફટ ભરો પછી આમ શેકવાના હોતર. આજ તો શિવાની પપ્પાને જે કામ કહેશું ને બધું કામ કરશે. હાલો ને આમ તો રોટલા શાક ને એવું બધું બનાવું એના કરતા તો સારું કેવાય નહીં. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું હારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું. તો આજે આપણે વહેલા ઉઠી ગયા હતા ને હજુ શિવાની બેન હોતા છે અને આજે સરસ મજાનું વાદળછાયું જ વાતાવરણ છે. વાદળા જ અત્યારમાં ઘાટા ડૂમ વાદળા જ દેખાય છે અને સરસ મજાના પક્ષીઓનો પણ અવાજ સંભળાય છે. અને જાગીને આપણે પહેલા તો વાસીદું કર્યું. વાસીદું કરીને પછી નાહી નાખ્યા ને હજુ આપણે શિરામણ બાકી છે અને શિરામણ બનવાનું પણ ઘરે ચાલુ છે. હજુ કેટલાનો અવાજ સંભળાય છે. ઓલી હુકરી આવે ને એ ટાઈપના શેકલા હુકરી જ કહેવાતી છે. જો આવા માળા કરે અને અત્યારમાં સવારમાં બહુ જ સરસ મજાનો અવાજ સંભળાતો હોય. તો હાલો હવે આપણે શિરામણ બાકી છે. શિવાની બેન હજુ જાગ્યા નથી અને ફળિયું ને એવું બધું બોરવાનું એવું આપણે અત્યારમાં કામ બાકી છે. તો આપણે ભેંસ ધોવાઈ ગઈ છે ને ભેંસને દીધું તું ભડકું એટલે આમ બધી બાજુ કેટલું વેરું છે. તગારું ચાલી રાખવું પડે અને ખાતા બહુ આવડતું નથી. હવે પાછી મારે હવે પછી એની ઢોળીને પાછી ખાશે. આખા પાકી જાય આપણે આગળ જતા દેવી કેમ કે માથા ઉલાળવાનું તો સારું જ હોય. તો આ બધા તારમાં હુકલ નીંદ નાખવાની હોય એટલે બાજુ કુવર પાલો ને બધું મિક્સન કરીને અને આમે પાલામાં થોડી ઘણી ધૂળ હોય ને એટલે ખપાળીથી ઓરો કરી લેવી ને પછી નાખવાનો હોય નહીં બા. તળિયે ધૂળ પડી રહે. જો આમાં છે ને પાલામાં થોડીક વધારે ધૂળ આવી હોય એટલે ખપાળીથી મમ્મ કહે ને એટલે થોડીક ધૂળ તળિયે પડી રહે ને હારે ઉપરથી પાલો આવતો રહે ને ઉપર થોડું કુવળે નીચે પાલો એટલે આમથી આમ પાડતા જાય એટલે બધું એકમેક થતું જાય. એટલે બાઈ એવો ઢગલો તૈયાર કર્યો છે. હવે એમાંથી નાખવાનું હંધાય ને. તો આ બાજુ અંકિતાબેન શા બનાવવા મળ્યા છે. અંકિતાબેન હજી શિરામણનો શા અમારે બને છે કેમ કે ભેંસ ધોવાઈ જાય પછી શા બનાવવાનો હોય તાજા દૂધનો અને બધા હાટું બનાવી નાખવાનું. એક શિવાનીના પપ્પા અને ક્યારેક વંશભાઈ બે મોડા જાગે એટલે એના હાટું ફરી વાર બનાવવાનું. બધું ન ખાઈ જાય ભૂકી બધું જાયફળ નાખ્યું કે નાખવાનું છે હજુ બધું નાખી દીધું ખાલી પાકવા દેવાનો છે એમ ને. સારું હાલો તો પાકી જાય પછી શિરાવા બેસવાનું. તો એક બાજુ શા બને છે ને એક બાજુ બહાર સિલે રોટલી બને છે. ઘઉંની રોટલી અત્યારમાં સવારમાં જાજી રોટલી બની ગયો એવું લાગે છે કેમ કે આજે લઈ જવાનું છે ભાત. ઘણી રોટલી બનાવી નાખી. ભાત લઈ જવાનું છે ને ખેતર જવાનું. વસના મમ્મી જો જાજી રોટલી બનાવી નાખી છે ઘઉંની. પેલા તો બધા શિરાવશું અને જો શાકે બનાવવાનું બાકી હોય એ છેલ્લે હોય. પેલા બધા શિરાઈ લેવી ને ત્યારે ને પાછો ઠીકરાના ચૂલામાં આપણે હવે પેલા બીજા ચૂલામાં બનાવતા હતા એટલે હવે ઠીકરાના ચૂલામાં સારું રંધાતું છે. સારું નથી સડતા રોટલા. ઠીકરાનો ચૂલો છે ને એટલે સારા રોટલા સડે ને રોટલા ને શાક ને એવું બનાવવામાં થોડું કેવર આવે પણ રોટલી સારી બને સરસ મજાની. તો હવે આપણે રોટલી ને બધું બની ગયું છે અને શિરાવા બેસી ગયા છે અંકિતાબેન બા અને હું પણ. બધા નોખા રોટલા. એક બા આમ ફરીને બેઠા અંકિતાબેન આમ ફરીને હું આમ ફરી અને બધા નોખા રોટલા વાટકામાં ઘી નાખે ને એટલે બધા નોખા રોટલા હોય. અને સા પણ હજી ઊનો જ છે. કેટલીમાં ભરવાડે ને એટલે ઠરે નહીં હબદે રે. લાવો ઘીની બાવણી કે નહીં ખાવા દેવું. બા ને શરદી થઈ ગઈ લાગે છે. બા તો ખાતા લાગે છે ઘી તો આપણે શિવાની બેન જાગી ગયા છે નહીં શિવાની. માખણ ખાવું છે આમ જો બા માખણ ઉતારે જો. વિહાન નો અવાજ સંભળાવા માંડ્યો છે. વિહાન ભાઈ જાગી ગયા જો માખણ ખાવું છે. જો બા માખણ ઉતારે જો. તો સરસ મજાનું તાજું માખણ છાશ ફેરી. તાર ખાવું છે ન ભાવે. શિવાની નંબર જાગે ને એટલે થોડા ઘણા ફોન કરવાનું તો ચાલુ જ રે નહીં. સારી વિહાનભાઈ જાગી ગયા. હાલતા હિસકાવી વિહાનભાઈ હવે નો દાંત કાઢે છે. હવે હું હવે જો ઈ કેવા દાંત કાઢે છે. ઈ હું તો હશે હવે આવજો નહીં. વિહાન હવે બાર આવશે ને બાર ઊંધો થવા મળ્યો છે. ઈ રે દો બેઠો થવા કરે છે નહીં છવાની. ને મારે વંશભાઈ ને તો મારે નિશાળે મોડું જવાનું હોય ને એટલે હુતા રે. જાગો કેટલા વાગી ગયા. કેટલો તડકો થઈ ગયો. લેસન નથી કરવાનું. ઓછું લેસન છે એટલે હું તો અંકિતાબેન છે ને ભાત ભરે છે. કાલે તો રજા હતી. કાલે વરસાદ આવ્યો નતો એટલે આજ વી જવાનું ખેતર. થોડુંક રહી ગયું નીંદવાનું નહીં અંકિતાબેન કે જાજુ નીંદવાનું છે. તમને નથી ખબર. કાલ બા જતા ને ઠંડાના બાંધતા હતા એટલે બોટલમાં છાશ ભરવાડે અને આ બાજુ બધી બહણીમાં દૂધ શાક રોટલી નાસ્તો
બધું લેવાઈ ગયું છે. વિહાનભાઈ તૈયાર થઈ ગયા છે. પાવ ખાય છે. નહીં વિહાનભાઈ પાવ ખાવશો? પાવ ખાવાનું હાલે છે વિહાનભાઈ ના તારમાં. અને ભાત ને એવું બધું જો અંકિતાબેન રેડી કરવાયું. રામ રામ ને સીતારામ ડાયરો નતો મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. અને શિવાની બેન અત્યારમાં ફોન હાલે અત્યારમાં અને અત્યારમાં માં દીકરીને બેન એમ તો ગળું ગળું ખાવાનું હાલે કેમ કે સેવડી લાયા હે ને હરપાલના મામા એટલે શિવાની બેન ને દઈ ગયા ખાવા સારું. કાં શિવાની તારે ચેવડે હરકી ખવાઈ જશે. વસ ને કેમ થતું હશે? વસ ને ખોલી દઉં તો થોડી ખાય પછી સીધો લઈને વી જાવ. મને ખાઈ ગઈ હવે નથી ખાવી ને ઓલા ખાતો ને તારે શિવાની? હા ભાઈ ગરમમાં એટલે શિવાની ને ખબર પડી ગઈ મારા પપ્પા ક્યાંક જવાના છે. એટલે તમારો વારો ટકલા એમ કે થાય એટલે લઈ જાવ. હું ના નામ રેડી તૈયાર થાઉં કે શિવાની ને ખબર પડે કે આજ મારા પપ્પા ક્યાંક જવાના હે. એટલે એને હારે આવવું હોય તમારી. કપડાનું બધા રમણ ભમણ કરી નાખ્યું સમજો. અને મામાને ઘરે જાવ મામાને ઘરે એટલે કપડા બધા વીણ્યા છે. એમાં નાખે છે ને આપણે ક્યાંય જવાનું નથી. બાબરા જવાનું છે. આના કાકા આવવાના છે એટલે કઈ ગામમાં રહેશે ને એ જવાનું એટલે બાબરા એને કાકે એક મોબાઈલ કાંક લેવાનો હતો એટલે મને કે અમિત તું નવરો હોય હાલ બે હાલા કરી એટલે આપણે નવા મોબાઈલ ની ખરીદી કરવા માટે જવાનું. મારી હારું ને હોય એના કાકા તમારી હાટુ ખરીદી કરવા આપણે ઘણા ફોન છે ઘટે એમ જ નહીં. આઈફોન હોય એટલે ક્યાં કાંઈ જોઈ આવી ગયા મારા કાકા ભારે મોબાઈલ ભેગા આવ્યા બુલેટ રાજા લઈને આવ્યા. બુલેટ રાજા તો તમને મજા આવશે બુલેટ આપવાની ને કાકા નાખવા તો કેવું મારું કામ અને જો સાવી આવી મૂકીને જાજો જાન એટલે જો આ પહેલી વાર બુલેટ લઈને આવ્યા અમારા ઘરે. લીધું એને કેટલો ટાઈમ થઈ ગયો. કોઈ દિન બુલેટ લઈને 6 મહિના થઈ ગયા. કાઠી કેન્ડી લીધું છે ટાઈમ થઈ ગયો. હા સિવાય ને હાલ આપણે બુલેટ માં બિહાર હોય તો દાદા એ બટા સમજો હવે આ કાઠી બેહો આમ ગાડી બે હા તો આપણે બેહવાનું છે. હાલ તાર મમ્મી બે હારે જોઈજે હમણાં ભાણીએ ભાઈ અમારા તરત આવીને બે જાય છે જો તો ઈ હાલ બસ આપણે બે ગાડી આકલી આપણે જોઈજે ને બેહવું જોઈએ. આમાં નું એમ નો બે હમણાં હું બેહું ને તો બધા ફન ઉભા થાય. તમે દેખાશો? તે ખર્ચો કરવો છે એમ ને ખર્ચો કઈ નાખી કેમ ટ્રેન્ડિંગ હાલે છે એવું કરશો તો આવું કાંક ટ્રેન્ડિંગ હાલે છો અત્યારે રજસામાં જોઈને પછી ઝૂમ કરવાની આવી રીલ બહુ હાલે. જો હું તને શીખવાડું એમ નહીં કેમ કરવાનું ખબર તો પેલા આ રીતે આમ હોય આમ પછી આમ કરવાનું પછી આમ કરવાનું પછી આમ કરે એટલે આ મદદ થઈ જાય સીધું. એ રીતની ટ્રેન્ડિંગ રીલ હાલે તો આપણે બુલેટ માં રીલ બનાવી નાખી દો. એવું થાય નહીં કાંઈ નહીં બનાવ એ હવે જૂનું થઈ ગયું. જૂનું થઈ ગયું તો નવું લાવો. નવું કાંક નવું હોવું જોઈએ તો મજા આવે. તો બસ હોતા ને એમ કહું તારું તો મોઢું નહીં ત્યાં ખાતું એમાં આમાં દેખાય તારું મોઢું જો શિવાની હોય છે ને કરે એમ તો એમ કરે છે ને એટલે શિવાની ને બીજી શું ખબર પડે ને. તો આજે છે ને આપણે ફાઇનલ એમ કહેવાય કે મસ્ત મજાનું મૂવી જોઈએ છીએ. કાલ તો બહુ મારે ઠેકડી કરતી હતી એટલે આજે સમજો આજે તો કાલ તો આમ બહુ મારી હસી મજાક ઉડાડી. આજ આમ જોયા એકલા મૂકે નથી બોલું ના ના તો આપણે જસ્તન ગયા હતા ને નાથી આપણે મસ્ત મજાના 2 જોડી ચપ્પલ લઈને આવ્યા છીએ. એ પણ મારા માટે અમારે હાટું તો કઈ લાવવાનું જ ન હોય. અમારે હાટું તો કોઈ દિન કઈ સાંભળતું જ નહીં. એનું જ કરીને આવે. મૂવી જોવા એકલા દેવાનું ચંપલ એક જોડી લાવવાના હતા મતલબ 2 જોડી ચંપલ લઈને આવ્યા. 2 જોડી લઈને આવ્યા. 2 જોડી તો તો એક જોડી છે ને આપણે કાંઈક આવી લીધી સરસ મજાની એ અને ગાડી એક આવી પહેરવાના આવી ઘરે પહેરવાની બાયું જેવો કા એવું પહેર નાખીશ. ના રે ના પોછા પોછા હા તા જો તમે બાયું 2 જોડી રાખો તો આજ મેં પહેલી વાર 2 જોડી લઈ લીધી. એમાં શું વાંધો છે કે તમે આદમી ને ખાલી એક જ જોડી ચંપલ હોય અને એક જોડી ખાલી બૂટ હોય. પણ આજે થોડોક તારે આમ ખુશ થવાની જરૂર છે. શા માટે? શા માટે? હા અમે હું કામ ખુશ થાય અમને લઈ ગયા નતા કઈ લાવ્યા તો આપણે વંશભાઈ છે ને અગરબત્તી કરવા મળ્યા હે ને તમારે સારું છે ને આમ કે ખાંડી રસોઈ નો બનાવી પડે ને એના માટે મસ્ત મજાનું જો પેકિંગ કરીને લાવ્યો છો. પેકિંગ માં લાવ્યા છો લાવીને આમ ખુડે મૂકી દીધું છે. અમને દેખાડ્યું ઈ તમે હમણાં પછી છે ને આ બધું તૈયાર કરવાનું થાય ત્યારે ખબર પડે છે ત્યારે જોઈ લીજે. તો રાંધવાનું નથી ને તારે? હા આજ તો કાંઈ તમારે રસોઈ નથી બનાવવાની. તો એમાં ખાલી બસ અહીંયા ફોન બોન જોઈએ. મેં જાવ તો તૈયાર છે જમવાનું તૈયાર થાય ત્યારે અમને બોલાવજો. હું લાયા છે ખબર પડી ગઈ મને. ખબર પડી ગઈ જોઈ લો પછી ખબર ન પડે. તો આપણે હે ને સરસ મજાની પાવભાજી લાયા છે. આમાં પાવ છે એટલે બધાને થઈ જાય નહીં થઈ જાય થઈ જશે. તમને એમ થતું હશે ને કે લઈ તો નથી જો મૂવી જોવા પણ એને ખાલી એક
ટકનું રાંધવું ન પડે સુલેથી નાખે એટલે એને ખુશ થઈ જાય એટલા માટે લેતો તો એટલા માટે મને પ્લાન આવ્યો, મેં કીધું લેતો જાવ. એટલે તમે પાવભાજી લાવે એમ ને? હા એ કાંઈ નહીં, તમે મૂવી જોઈ ગયા એની કાંઈક સ્ટોરી તો કયો. મને જ ન લઈ ગયા પણ ખાલી કહી તો જો કેવી સ્ટોરી. પણ હું સ્ટોરી કહીશ ને તો તને એમ થાય કે હું સારું જોવા ન ગઈ. એ ટાઈપની હતી. કઈ ટાઈપની? તો સ્ટોરી કઈ ટાઈપની હતી ખબર છે? તમે આશિક્યુ 2 જોયું હોય ને તો એની સ્માઇલર જ હતી. એમાં હીરો આગો, આમ કહેવાય કે હિરોઈન સિંગર હોય ને એનાથી આગો હોય. અને આ સ્ટોરી જે જોઈ ગયા ને સૈયારા મૂવી, એમાં કેવી સ્ટોરી હતી કે હિરોઈન હોય અને હીરો હોય. હીરો સિંગર હોય અને હિરોઈન હોય ને એ હોય રાઇટર, એટલે કે સોંગ ને એવું બધું લખે ને એ ટાઈપનું હોય. તો પછી હીરો સિંગર હોય ને અવળા રસ્તે સડી જાય, પછી એમાંથી હિરોઈન એને પાછું લાવે અને હિરોઈન ને ભૂલવાની બીમારી હોય. એટલે એ ટાઈપનું કાંઈક સીન ક્રિએટ થાય અને પછી હીરાને ઘણે ઉપર વાગ્યું એ કરે ને. અને પછી છેલ્લે હિરોઈને એક સોંગ લખ્યું હોય કે પેલા જયારે આમ કેવાય કે આમ યાદદાસ્ત ને એવું બધું હોય ને ત્યારે એને આમ એ સોંગ ગાય ને તો પાછું યાદ આવી જતું. એ ટાઈપનું કાંઈક. હા પૂરું. તે બધા ઇમોશનલ બહુ થઈ જાય છે ને. એ બધું મને એવું કઈ સીન લાગ્યો ને. આમ એમ કહેવાય કે ઇમોશનલ ટાઈપ નો સીન હોય ને એ લગભગ 3 મિનિટનો 4 મિનિટનો હોય. આખા મૂવીમાં કાંઈ એવું બહુ લાગ્યું નહીં. આમ ઇમોશનલ થાય એમ. આ બધા તો જાય મૂવી જોવા યાર, એ તો બહુ રોવે છે એટલા કે મેં કીધું આમાં આ મૂવીમાં એટલા ઇમોશનલ સીન આવતા છે એટલે મેં કીધું આટલા બધું દુઃખ થવા માંડ્યું બધાને, એમ રોવા માંડ્યા એટલું બધું. એને છોડે તો એવું બધું હોય આડાવડું, પણ એવું કઈ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું નહીં. ટૂંકમાં સ્ટોરી ઉપર નું હતું આખું મૂવી. અને મૂળ છે ને તમારે એમ કહેવાનું ઓલો આશિકી 2 આવે છે ને એમાં હિરોઈન ની સફળતા માટે હિરોઈન મૂકીને જતો રહે એવું બધું કાંક આવે. હા એ ટાઈપ નું. આમાં હિરોઈન ભૂલી જાય છે ટૂંકમાં. યાદદાસ્ત વહી જાય છે, ભૂલીને જાતી નથી, આમાં યાદદાસ્ત વહી જાય છે એવું છે. હા એના લીધે થી વહી જાય છે એમ. એ ટાઈપ નો હતો બધો સીન. બરોબર. તો હવે છે ને નેક્સ્ટ ફિલ્મ નવું રિલીઝ થાય ને ત્યારે તો ફાઇનલ મને લઈ જવાની છે. પણ મેં એક નોટિસ કર્યું કે આમ ટોકીસમાં કેવા મૂવી જોવાની મજા આવે, કોમેડી ટાઈપ ના હોય ને એ મૂવી જોવાની બહુ મજા આવે. તારું શું કેવું? એમાં તમારે જેવું આમ મન હોય બધાનું તો સેમ ન હોય ને, બધાને એવા ગમતા હોય. તમને કોમેડી ગમે કે બધાને કોમેડી ન ગમતા હોય, અમુક ને ઇમોશનલ મૂવી ગમતા. હાલો ફટાફટ ભરો પછી આમ શેકવાના હોતર. આજ તો શિવાની પપ્પા ને જે કામ કહેશું ને બધું કામ કરશે. ફટાફટ હાલો હરખું કટિંગ કરો, પછી હરખી ભાજી ભરજો એમાં, પછી તમારે શેકવાના છો તને. હું બસ વાટકા તૈયાર કરું છું, બે દેવી એમ ખાવા. શેકવાનું કામ કરજે, લાગ્યું તું પાવ ભાજી શેકવાનું હોય આવડે કામ મને બહુ ન આવડે. ન આવડે? લોઢી નું તો આવડે ને, લોઢી માં શેકવાના. હા તે લોઢી નું કામ ન આવડે. હા તે સારું હાલો તો શેકી તો દસ. હાલો ને આમ તો રોટલા શાક ને એવું બધું બનાવું એના કરતા તો સારું કેવાય નહીં? હા તો આ રીતે કાકી પાવ ભરે છે. આનું કારણ પૂછ્યું ને પપ્પા આ રીતે પાવ ભરવાના ડાયરેક્ટ શેકી નાખ્યું તો એમ કારણ હું કેમ કે વચમાં શાક હોય તો આપણે બે ભાગ કરી દઈએ એટલે બપાય સારું એમ ભરાળ લીધે સમજાણ. તમારું બીજું ખાય નહીં. તમારું એવું કેવું છે એમ ને? એવું કેવું છે. હા તો સારું હાલો તો એવું કરો, નકર ડાયરેક્ટ તો આમ ને આમ શેકી નાખવી તોય હાલે નો હાલે? તોય હાલે. ઓલું પાવ ના બે ભાગ કરો એટલે સારું છે કઈ તે ખારું લો. તે અંધાથી પેલા આજે વાળું કરવા બે ગયા છે કેમ કે ગરમા ગરમ મજા આવે. આજ તો કેવું ન પડ્યું કે તમે વાળું કરવા બેસો બેસો બેસો. બરાબર મસ્ત મજાના ટમેટા હે નાખા હે હવે ખાવ બે ગયા છે. અંકિતા બેન નો છે કે અંકિતા બેન ના છે ને પાવ ચેકવાનો વારો આવી ગયો છે. આપણે શિવાની બાબા બસ કેટલું તેલ ની તારે તેલ રાખ ના બળે ઊનું લાગે ને હો. અમારે અંકિતા બેન ના પાછું એવું હોય ઊનું લગાડે ક્યાંક નઈ તો પાવ ને ભાજી ને કેવી મજા આવે? મજા આવે ને કયો તો